ભગવાને આજ્ઞા આપી, કહ્યું કે અમે કોઈ દિવસ આ યજ્ઞ કરેલો નથી, તો શું કરવાનું? એટલે ભગવાને આજ્ઞા આપી, જુઓ બાકીનું તો બધું યથાવત રાખવાનું. હવે આપણે ત્યાં શ્રી ગિરિરાજ ગોવર્ધનના આપણે પૂજન કરીએ છીએ, અન્નકૂટ કરીએ છીએ, તો અન્નકૂટ કઈ રીતે સિદ્ધ કરવાનો, અન્નકૂટની સામગ્રી કઈ રીતે સિદ્ધ કરવાની, શ્રીમદ ભાગવતજીના એક શ્લોકના આધારે શ્રી મહાપ્રભુજી આપણને આ વાત સમજાવે. પચ્યંતામ વિવિધાહ પાકાહ સુપાંતા પાયસાદયાહ સંયાવા પુપુષસ્કુલ્યઃ સર્વદોહશ્ચ ગૃહ્યતા. એકવાર જય જયકાર કરો એટલે સામગ્રીનો ક્રમ જરા સમજાય આપણને. શ્રી ગોવર્ધન વિવિધા પાકા, એ પદનો અર્થ થાય છે વિવિધ પ્રકારની સામગ્રી. ભર્જન એટલે ભૂંજવાના પદાર્થ, જલપચન એટલે જે સામગ્રીમાં જલનો વિનિયોગ કરી અને સામગ્રીને સિદ્ધ કરીએ એનું નામ જલપચન. તૈલ ઘૃત દુગ્ધ દધ્યાદિષુ ચ પાકા. એની પછી શબ્દ પ્રયોગ કર્યો છે તૈલ. તેલ એટલે આપણે જે વિનિયોગમાં લઈએ તે તેલ નહીં, પણ એનો અર્થ કરવાનો છે ઘી. અને તેલ પણ અર્થ કરીએ તો એના દ્વારા કઈ સામગ્રી સિદ્ધ થાય છે એનો વિચાર કરવાનો. એટલે તેલ અને ઘૃત એટલે ઘી. એની પછી દુગ્ધ દધ્યાદિષુ એટલે કેટલીક સામગ્રી દૂધમાં સિદ્ધ થાય, કેટલીક સામગ્રી દહીંમાં સિદ્ધ થાય. એનું વિવેચન કરતો નથી, કારણ કે આપ લોકોએ સિદ્ધ કરો છો એટલે સમજી શકો. પરિગૃહિતાહ તેન નાનાવિધાની ભક્ષ્યાણી સચ્યંતી. આવી રીતે અનેક પ્રકારની સામગ્રી એને સિદ્ધ કરવાની. હવે તેષામ સર્વેષામ અંતે સૂપઃ કર્તવ્ય. કઈ સામગ્રી પહેલા સિદ્ધ કરવાની અને કઈ છેલ્લે? તો પાયસમ દૂધપાક, જેમાં દૂધ વધારે અને પાક ઓછો એનું નામ દૂધપાક. અને જેમાં દૂધ ઓછું અને પાક વધારે એનું નામ બોલો ખીર. જુઓ ઠાકોરજીને સામગ્રી તો આપણે ઘણી બધી ધરીએ છે, પણ અત્યંત વધારેમાં વધારે પ્રિય કોઈ સામગ્રી હોય તો એ ખીરની સામગ્રી. એટલે જ્યારે પાત્રમાં બધી આપણે સામગ્રી ધરીએ ને, તો શ્રી ઠાકોરજી સર્વપ્રથમ કોઈક સામગ્રી અંગીકાર કરવાની શરૂઆત કરે, અને જો પાત્રમાં ખીર ધરી હોય તો ઠાકોરજી સર્વપ્રથમ ખીર અંગીકાર કરે. અને એટલા માટે શ્રી મહાપ્રભુજીએ ખીરને ઉત્સવની સામગ્રીમાં ન રાખતા નિત્યની સામગ્રીમાં રાખી. સખડી ને અનસખડીનો વિચાર પણ એ સામગ્રીની સાથે કઈ રીતે જોડાયેલો છે એ વિચાર કરવાનો. વધારે વાર લાગે, ઓછો તાપ લઈ અને સામગ્રી સિદ્ધ કરવાની એ પાયસની સામગ્રી દૂધપાક. પછી સંયાવો, સંજાપની ખીર, ઘઉંનો રવો. આગલા દિવસે સિદ્ધ કરવાની આ સામગ્રી. એવ પચ્યમાના મહતા કાલેન સિદ્ધા સોપી ગ્રાહ્ય. ઘઉંના ફળાની ખીર હોય, મોહન ભોગ અથવા તો અનસકડીની સામગ્રી હોય, આગલા દિવસે સિદ્ધ કરવી હોય તો કરી શકાય. અપૂપ, અપૂપા એટલે માલપુઆ.
ઘઉંના લોટમાં ગોળ એને મેળવવામાં આવે, ઘીમાં તળી અને સિદ્ધ કરાતી આ સામગ્રી. એની પછી શષ્કુલ્ય, એનું નામ જલેબી. નાલાકારેણ એટલે ગોળ ગોળ હોય એ શષ્કુલ્ય. વર્તુળાકાળે સિદ્ધ થતી સામગ્રી, ફેણવાળી સામગ્રી. પછી એમાં પૂરી લેવી હોય તો પણ લઈ શકાય, ચકરી લેવી હોય તો પણ લઈ શકાય, કચોરી લેવી હોય તો પણ લઈ શકાય. આ શષ્કુલ્ય શબ્દમાં આવે. એની પછી સર્વદોહશ્ચ એટલે વ્રજમંડલમાં જેટલી જેટલી ગાયો હતી એ બધી જ ગાયોનું દૂધ ભેગું કરી અને એના દ્વારા જેટલી જેટલી સામગ્રી સિદ્ધ થઈ, દૂધમાં સિદ્ધ થયેલી સામગ્રી સર્વદોહ. આ બધી જ સામગ્રી સિદ્ધ કરી, પણ જ્યાં સુધી અન્નકૂટનો જે સંબંધ, એમાં અન્ન એટલે શું અને કૂટ એટલે શું, તો ચોખા એને રાંધવામાં આવે, સકડી સિદ્ધ થાય, અન્ન સિદ્ધ થાય, એનો કૂટ એટલે પર્વત, એટલે વચ્ચોવચ્ચ જે સામગ્રી પધરાવવાની એ અન્નકૂટ, ચોખાનો રાંધેલી સામગ્રી હોય, જેને આપણી ભાષામાં ભાત કહીએ, પણ પારિભાષિક ભાષામાં એને સકડી, એ સામગ્રી સિદ્ધ. હવે અન્નનો કૂટ તો આપણે વચ્ચે કરીએ, પછી એની ઉપર જ્યાં સુધી આપણે બાજરાના રોટલા અને સાથે સાથે તુલસીજીની માલા જ્યાં સુધી ન ધરાવીએ, ત્યાં સુધી એ સામગ્રી એ પૂર્ણ ન થાય. તો એવું કયું કારણ છે કે એમાં બાજરાના રોટલા ધરવા?